श्रीमद्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् नेयं श्रीपुरुषोत्तमं मुनिवरै वेदादिगीत्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। યોગીજી મહારાજ એટલે પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ. પાસઠમી જયંતિ જ્યારે સારંગપુરની ધરતી પર ઉજવાતી હતી ત્યારે એક સૂત્ર એમના મુખારવિંદમાંથી એક સહજ ઉદ્ગાર સ્વરૂપે બહાર નીકળી આવ્યું, યુવકો મારું હૃદય છે. યુવકોએ બધી સેવા ત્યાં ઉપાડી લીધી હતી. સાફસૂફીથી માંડીને તોરણ બનાવવાથી માંડીને ડેકોરેશનથી માંડીને રસોડાથી બધી જ બાપા ખૂબ રાજી થઈ ગયા હતા. સૌને ખૂબ આશીર્વાદ આપ્યા હતા. મહંત સામે અમે કોઈ સાધુ નહીં. તે સાલથી બાપાએ શરૂઆત બી કરી દીધી કે હવે સૌને બનાવવા છે. બાપાની જ્યારે શતાબ્દી ઉજવી રહ્યા છે ત્યારે બે ત્રણ વાત, બે ત્રણ સૂચનો યુવકોને બહુ સ્પષ્ટપણે દિલથી કરી રહ્યો છું. પહેલું સૂચન એ છે કે હરિભાઈ સાહેબને બધાએ જે વાત કરી, યુવકો અહીંયા બધા યુવકો જ ભેગા થયા છે. ધ્યેય માટે મંડે, ધ્યેય તરફ નજર રાખે, મરે. સર્વસામાન્ય આ અર્થ બધા જ કરી રહ્યા છે. શેક્સપિયરે વર્ષો પહેલા એક જ વાત કરી હતી, જેના જીવનમાં ધ્યેયની દ્રઢતા નથી એ માણસ મરદા સમાન છે. આજના એક ભયંકર કળિયુગના વિસંવાદી વાતાવરણમાં નૈતિકતા જાણે અભરાય ઉપર પહોંચી રહી હોય ત્યારે માનવીના અને યુવા સમાજના જે આજના મન છે એટલા બધા ગંદા થઈ રહ્યા છે, એ બિચારાને ખબર જ નથી કે મારે કેમ જીવવું જોઈએ. ગામે ગામ અમે ફરીએ, સત્સંગીની ઘરે અમે પધરામણી બી જઈએ અને સત્સંગીના દીકરીઓના જ્યારે ઇતિહાસો અમારી પાસે આવે, દીકરાઓના જ્યારે પરિચયમાં અમે આવીએ ત્યારે ઘણીવાર ખૂબ દર્દ બી થાય. ઘર સત્સંગીનું કહેવાતું હોય, નિષ્ઠાવાન બી હોય, સત્સંગને અર્થે જીવન જીવતો બી હોય, કોઈ સત્સંગની કચાશને લઈને કોઈ સંસ્કારોની રક્ષા જ્યારે કુટુંબમાં ન દેખાય. માનવીનું જીવન કોઈ મરવા માટે તો નથી જ, સુખી થવા માટે છે. તમે બધા જે ભેગા થયા છે એની પાછળની ભાવના એક જ છે, સુખિયા થવું છે.
બીજો કોઈ હેતુ નથી. સુખ શું ચીજ છે એની ખબર નહીં હોય એ વસ્તુ જુદી છે. સુખિયા થવું છે એ હકીકત છે, તે માટે આપણે સૌ ભેગા થયા છે. સંસારમાં સુખ નથી એ તમારા આત્માને, ઈવન દુનિયાની કોઈ પણ વ્યક્તિના આત્માને ખબર તો છે જ કે આ દુનિયામાં, સંસારમાં કોઈ વ્યક્તિ સુખી નથી. નેપોલિયન બોનાપાર્ટની હમણાં જ મામાએ વાત કરી હતી, સમૃદ્ધ માણસ, impossible the word should not be existed in the dictionary of Napoleon. એ બહુ સ્પષ્ટપણે કહેતો હતો કે અશક્ય શબ્દ મારી ડિક્શનરીમાં છે જ નહીં. અંતિમ શ્વાસમાં એટલી જ પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તે મારી જિંદગીમાં 7 દિવસ શાંતિના ના આપ્યા. એક બાજુ એ વાત બિચારો એવું કરતો હતો કે અશક્ય શબ્દ મારી ડિક્શનરીમાં નથી, બીજી બાજુ એને દર્દથી પ્રાર્થના બી કરી કે 7 દિવસ મારા જીવનમાં તે શાંતિના ના આપ્યા. હમણાં જ થોડા વર્ષો પહેલા, થોડા દિવસો પહેલા 2400 કરોડ રૂપિયા જેની બેંકોમાં જમા, એ 3 વર્ષની એક નાની બાળકીને છોડીને ઝેર લઈ લીધો. એની નામની મને ખબર નથી, દવે સાહેબે હમણાં જ વાત કરી હતી મને. હું જયારે 87માં અમેરિકા ગયો ત્યારે મામા બધું ઇતિહાસ લિસ્ટ રાખે. 25 મલ્ટી મિલિયનર, કરોડોપતિ, કઈક ઓફિસર, વૈજ્ઞાનિક, એવા પૈસા પાત્ર માણસોએ જાતે જ બુલેટથી આપઘાત કર્યા. આ વાતને બહુ છંછેડવાની જરૂર નથી. યુવા સમાજ બહુ સ્પષ્ટપણે સમજી લે કે દુનિયાની કોઈ વ્યક્તિ સુખી નથી. આપણે જ્યારે ખરેખર સુખી થવા માટે જ સત્સંગ કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં 2-3 ચીજ સહજ હોવી જોઈએ જ. શિબિરમાં તમને બધાને લઈ આવવા પાછળની ભાવના, એક સમાગમે કરીને તમારા જીવનમાં એક વિવેક પ્રગટે. હું વચનામૃત પ્રથમ 18 અને 16ની વાત ખૂબ કરું છું. એક વાત સાંભળી લેજો કાન ઉઘાડા રાખીને. 1957 કે 6 હશે, 56-57ની સાલની એ વાત. વડોદરાની ધરતી પર યોગીજી મહારાજને ઓળખનાર ખાલી ફક્ત 5 જ ઘર હતા. સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં અમારે બોમ્બે તરફ બાપા જઈ રહ્યા હતા. અમે બધા યુવકો ત્યાં પહોંચી ગયા હતા. વેઇટિંગ રૂમમાં, ફર્સ્ટ ક્લાસની રૂમમાં સ્વામીજી ખુરશી પર બેઠા હતા. 10 યુવકો, બધા આખા શરીર, 2 યુવકો માથા ઉપર, 2 યુવકો હાથ પર, 2 યુવકો કેડ પર, પગ ઉપર, પંજા ઉપર, 10 યુવકો સ્વામીજીનું પગ, આખું શરીર અમે ધીમે રહીને દાબી રહ્યા હતા. એટલામાં સ્ટેશન માસ્ટર આવ્યા અને સ્વામીજી યાર્ડમાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસે એન્ટ્રી લીધી. સિગ્નલની અંદર તમે બહાર આવો, આપણે ફર્સ્ટ ક્લાસનો કમ્પાર્ટમેન્ટ જ્યાં ઊભો રહેવાનો છે ત્યાં આપણે જઈએ. સ્વામીજી બહાર આવ્યા. 4 યુવકો આગળ હતા, 2 યુવકોએ હાથ ઝાલ્યો હતો, 4 પાછળ હતા. લેડીઝ ન અડી શકીએ. ખૂબ ધ્યાનથી સ્વામીજીને અમે લઈ એ જગ્યા ઉપર, પ્લેટફોર્મ પર જ્યારે લઈ જતા હતા ત્યારે એક બહેનોનું ટોળું ત્યાંથી એક એન્ટ્રી લીધી. 25 હશે. 4 યુવકો જે આગળ ચાલતા હતા, જે બાપાને સ્પર્શ ન કરી જાય એ રીતે વ્યવસ્થા કરનારી છોકરા જ્યારે આગળ ચાલતા હતા ત્યારે ચાલતાની સાથે જ એ લોકો સ્થિર થઈ ગયા. સાંભળજો, 2-5 સેકન્ડ ઊભા રહ્યા.
વૃત્તિઓ બધાની બહેનો તરફ પહોંચી ગઈ. બાપા ત્યાં જ ઊભા રહ્યા. બાપાએ 5-4 ને બોલાવ્યા. આપને પુણ્ય કરવા આવ્યા છીએ, પાપ કરવાની. પછી સ્વામીજીએ એક્સપ્રેસ આવ્યો એટલે ફર્સ્ટ ક્લાસમાં બેસાડી દીધા. સ્ટેશન માસ્ટરને સ્વામીજીએ બોલાવીને કહ્યું કે આ 10 મિનિટ પાછળ ગાર્ડને કહો કે એક્સપ્રેસ ઊભો રાખે, મારે આ છોકરાઓ સાથે ગોષ્ઠી કરવી છે. 10-15 મિનિટ સુધી ત્યાં જ ગોષ્ઠી સ્વધર્મની એટલી બધી વ્યવસ્થિત કરી. જે જીભથી આપણે ગુણગાન ગઈએ, જે જીભથી આપણે મોતી ચાવીએ, જે જીભથી પ્રભુનું સ્મરણ કરીએ, એ જીભથી સ્વામીજી કે કોલસા ન ચવાય, નરક ન ખવાય. જે આંખોથી ભગવાનની રસગન મૂર્તિના દર્શન કરતા હતા, એ જ આંખોથી હાડકાને ચામડાની કોથળીઓ તરફ સહજ જ એ મૂર્તિઓનું સુખ લેતા હતા. યુવા જીવનમાં કે આપના સૌના જીવનમાં એક વિવેક સ્થિર થાય તે માટે 3 ચીજની ખૂબ જરૂર છે જ. દુનિયાની કોઈ પણ વ્યક્તિ એમ નથી કહી શકવાનો કે પંચવિષયાદિકમાં સુખ છે. એટલા જ માટે સ્વામીજીએ 25-28 મુદ્દાઓમાં એક મુદ્દો, 2-3 મુદ્દાઓ અમે લખ્યા છે કે રવિવારની સભામાં કલાક 2 કલાક, અઠવાડિયે કલાક 2 કલાક આપણે રવિવારની સભામાં જવું. પ્રાદેશિક સંતો કે કાર્યકર્તાઓ એસ્પેશિયલી યુવા સમાજનું ખૂબ ધ્યાન રાખે. હમણાં હું સુરત હતો, 14મી જાન્યુઆરી મેં અમે ત્યાં 3-4 દિવસ ત્યાં જ રોકાયા હતા. તદ્દન નવા ટાબોરિયા હતા, 100 છોકરાઓનો એક સમાજ. બધાને પરીક્ષાઓ હતી, બિચારાઓ અહીં ન આવી શક્યા. વાદરશાના અહીં આવી શકી નથી જ, પરીક્ષાઓ ખૂબ છે આ દિવસોમાં જ. એ છોકરાઓએ મને કહ્યું કે સ્વામીજી તમે અમને 1-2 દિવસ તમારી સાથે ન રાખો. મેં કહ્યું આપણે ધીમે ધીમે ડુમ્મસ કાંઈ આપણે ગોઠવીશું. અત્યારથી જ એના જીવનમાં કોઈક લીપ મળી જાય, એનું જીવન તો ધન્ય થાય. મરવાનું તો છે જ. મૃત્યુને ઈચ્છે એ ભૂમિકા એ કોક છે, જુદી છે. જીવન, જન્મ અને મૃત્યુ બંને સરખાવાના લાગવા જોઈએ. એનું વિવેક કહેવાય. ગમે તેવો માણસ હોય ફોસે જ્યાં લઈ જવાનો તો ભુટ્ટો બન બિચારો કોથરા જેવો થઈ ગયો હતો. એ ભુટ્ટાને કહેવામાં જ આવ્યું કે હવે તમારે ફાંસીની તૈયારી પર. માંડ ખેંચીને લઈ જવામાં આવ્યો તો ગમે તેવો માણસ મરણથી તો કેવો ગભરાય. જન્મ અને મરણ, મૃત્યુ બી એટલું જ વહાલું. આપને એવું એક સરસ જીવન જીવવું છે ને તે માટે યુવકો ખૂબ ધ્યાન રાખે કે યોગીજી મહારાજની જે આજ્ઞા, કોઈ પણ સંજોગોમાં કલાક 2 કલાક, છેવટે 2, છેવટે 5, છેવટે 10 પત્રિકા વાંચીએ, થોડું વિચારીએ, ધૂન કરીએ, કીર્તન ગાઈએ. એ પ્રદેશના સંત કે ભગવદીની સાથે એવી આત્મીયતા વધે તે માટે એકધારી રુચિ રાખી. મા બાપની બી ફરજ છે કે દીકરા દીકરીઓ એવા યોગમાં રહે તે માટે એમના પણ પ્રયત્નો અને સાથ સંપૂર્ણ આપી દેવો જોઈએ જ. કળિયુગની ભયંકર ગંદી અસર છે. જીભે કરીને ન બોલાય એવા નારકી પ્રસંગો આજે સંસારમાં ભયંકર રીતે ઉભા થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશની દુનિયાની વાત તો થાય એવી છે નહીં, પણ ગુજરાત એ તરફ જઈ રહ્યું છે ત્યારે આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. બિહારમાં કોણ માણસ એ જ પ્રશ્ન છે, ગણવા પડે.
2, 4, 5, 10, 25 પૂરું થઈ ગયું. બિહારની ધરતી પર એજ્યુકેશન જ્યારે ગવર્મેન્ટે એનો કબજો લીધો, એજ્યુકેશનની આખી સિસ્ટમ ગવર્મેન્ટ ચલાવે છે, સ્કૂલોનો ટોટલ કંટ્રોલ. અમરસિંહભાઈ સુખડા આવ્યા હતા, મેં બહુ સ્પષ્ટપણે કહી દીધું કે એજ્યુકેશનમાં તમે લોકો હાથ નહીં ઘાલતા. આજે કોઈનો વિશ્વાસ રાખવા જેવો નથી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ખુલ્લું લખ્યું છે, સગી મા બેન દીકરી સાથે પણ એકાંતમાં નહીં રહેવાનું. તમારી બેન હોય તો બી શું. અમદાવાદની ધરતી પર હું કાયમ કહું છું કે 3 બહેનોએ 3 સગા ભાઈ સાથે જ. ચાલો મિલકત બીજાને આપવી એના કરતા આપણે અંદર અંદર તો વેચી લઈએ. એક ગાંડાઓની એક વંજાર જ પાકવાની છે. ત્યાં આપના સમગ્ર સમાજની રક્ષા થાય તે માટે બાપાએ એક અદભુત કામ કરી ગયા. રવિવારની સભા, સવારના પરમાં પૂજા. સ્વામીજી 3 જ નિયમ આપતા હતા કે સવારના પરમાં પૂજા પાઠ વ્યવસ્થિત રીતે, જે પ્રભુએ આપણને દેહ આપ્યો, જે પ્રભુએ આપણા જીવનની એક સુંદર વ્યવસ્થા કરી, એ ભગવાનને સવારના પરમાં 10-15 મિનિટ શા માટે ન સંભાળીએ? પ્રભુને સંભાળનાર, ન સંભાળનાર, ન ભજન કરનાર એ તો કૃતજ્ઞ કહેવાય આધ્યાત્મિક દુનિયાના પાને. કેવું મંગલકારી સરસ મનુષ્યનું દેહ ક્યાં છે આ દુનિયા ઉપર? કોઈ સાયન્ટિસ્ટ, કોઈ ડોક્ટરને પૂછો તો ખરા. શાસ્ત્રોમાં લખી તો ગયા છે, ગુણાદાન સાઈન વાતમાં લખ્યું છે, દુર્લભમાં દુર્લભ મનુષ્યનો દેહ. એવો જ્યારે ખૂબ માનવનો દુર્લભ દેહ જ્યારે આપણને મળ્યો, ત્યારે આપની ફરજ છે કે આપના ધ્યેય તરફ, આપનું ધ્યેય એક જ, સુખિયા થવું છે. સુખ, શાંતિ ને આનંદ કોઈ જગ્યાએ નથી. નહીં હિમાલયની ગોદમાં, નહીં ગંગા નદીના કિનારા ઉપર, નહીં કોઈ શાસ્ત્રમાં. શાસ્ત્ર વિવેક આપે. રામાયણના હમણાં જ બધા એપિસોડ બધા પૂરા થયા. આખું રામાયણ, રામાયણ સાગરનું બધું જ પૂરું થયું, હવે ચાલી રહ્યું છે. એ લોકો નથી કહી શકવાના કે અમે બીડી છોડવાના છે. શક્ય જ નથી. રામ, લક્ષ્મણ ને ભરત ને શત્રુઘ્નના ભલે પાત્રો ભજવાઈ ગયા, સારી વાત છે. શાસ્ત્રો કદાચ કોઈ સૂઝ આપશે. કરવું ન કરવું એનો વિવેક આશીર્વાદ સિવાય સ્થિર ન થાય. એટલે જ મહારાજે કહ્યું છે, સુખ, શાંતિ ને આનંદ એક ભગવાનની મૂર્તિના ચરણાવિંદમાં સમાયેલું છે. ભગવાન કે સંત, બાકી કાંઈ નથી. હવે જ્યારે આપણને એક સુવર્ણ તક મળી છે, ત્યારે આપણે બાપાના બધા જ યુવકો જાગૃત થઈએ. સ્વામીજીને યુવકો ખૂબ ગમતા હતા. આપણે જાગૃત થઈએ, યોગી શતાબ્દીના આકારે થવા માટે. 2 દિવસથી હું કહું છું, ખરેખર દીકરા થવું છે. આવી તક નથી આવવાની. શા માટે? કમ વોટ મેં, જે થવાનું એ થાય. દીકરા થઈને જીવી લેવું છે. એ માટે જ્યારે આ એક બુકલેટ, આ એક પુસ્તિકા જે તમારી આગળ મૂકવામાં આવશે, ત્યારે સંઘને ઓળખીને, સંતો સાથે વાતપ્રોત થઈને, બાપાની એ આજ્ઞા પાડીને, સ્વામી 3 જ વસ્તુ કહેતા: પૂજાપાઠ, માળા ફેરવી 1, રવિવારની સભામાં જવું 2, સમ સુહૃદ ભાવ એકતા વધારવા. આજ્ઞા કેટલી સામાન્ય લાગે. બાકી તો કોઈ કુસંગીના યોગમાં જો આવી ગયો તો જય સ્વામિનારાયણ, એના વિચારની દશા બેસી જાય. અને એટલે ગુણાદાન સાંઈની એક વાત તમે અહીંથી યાદ કરીને જજો.
એ 100 જન્મે એકાંતિક થનારો હોય આના જન્મે થાય, અને આ જન્મે એકાંતિક થનારો હોય 100 જન્મે થાય. સંગ બળવાન છે. યુવા સમાજે તો ખૂબ ધ્યાન રાખવાનું છે. અત્યારની પરિસ્થિતિ જેટલી બધી વિહવળ છે, કોણ મિત્ર એક બી પ્રશ્ન છે. બધા જ પ્રશ્ન છે. અમારા સાધુથી બોલાય નહીં. મુંબઈમાં હમણાં હું ગયો હતો 15, 20, 25 દિવસ પહેલા. મારા વાસુભાઈ એક શિવસેનાના ખૂબ સારા સચોટ એક પવિત્ર કાર્યકર્તા છે. અમે બધા બેઠા હતા. આજે મુંબઈની ધરતી ઉપર દર 100 કુટુંબે 90 કુટુંબમાં ઝઘડા છે. ભાગ્યું, તૂટ્યું, નાઠું, આવ્યું, જય સ્વામિનારાયણ, છૂટા છેડા, કોર્ટ ને બધું જ. દર 100 કુટુંબે 90 કુટુંબમાં આજે મુંબઈની ધરતી ઉપર ઝઘડા છે. જોઈ આવજો. 5 વર્ષ જશે એટલે 100 માંથી નમવાનું. એકાદ કોઈ ધાર્મિક સંસ્કારે રંગેલું, કોઈ સંતોના યોગમાં આવેલું કદાચ 1% કુટુંબ બિચારું શાંતિના શ્વાસ લીધું પ્રભુ તરફ કદાચ યાત્રા કરી રહ્યું હશે. આજે 100 માંથી 90 કુટુંબની દશા તો બેસી ગઈ છે જ. એક જાતનો તબેલો થઈ ગયો. ઘર બી એક તબેલો, ઘર બી એક સ્મશાન, ઘર બી એક ભૂત શેતખાણું, ઘર બી એક ગાંડાનું હોસ્પિટલ. ચાલ્યા જ કરે. જ્યારે આપને સૌએ તો અહીંયા એક સંકલ્પ કર્યો છે, કોઈ પણ ભોગે દેહ મંદિર બને, ઘર મંદિર બને. આવી એક મંગલકારી ભાવના સહિત આપણે અહીં આવ્યા છીએ. તમે લોકો એ માર્ગે ચાલી બી રહ્યા છો. વિકાસ નથી થતો એવું છે બી નહીં. સૌનો વિકાસ થઈ રહ્યો છે, અને છતાંય સજાગ રહેવાની ખૂબ જરૂર છે. તમારા સંસારિક સ્વધર્મનો લોપ આપનાથી ક્યારેય ન થાય તે માટે લોયાના 14-13 વચનામાં પ્રભુએ હદ કરી નાખી છે. જેનું મન 24 કલાક ભગવાનની મૂર્તિમાં અખંડ રહેતું હોય એ વ્યક્તિને જ સ્ત્રીયાદિક પંચ વિષય તરફ આસક્તિનો સંકલ્પ ન હોય. જ્યારે આપણે માર્ગે ચડી રહ્યા છીએ, આપણે માર્ગ તરફ, યાત્રા તરફ જ્યારે જઈ રહ્યા છીએ, ત્યારે આપણે બધાએ જ આપનો સંસારિક સ્વધર્મ અને આધ્યાત્મિક સ્વધર્મ બંનેને વ્યવસ્થિત રીતે સાચવવાના છે. એટલે યુવકોની પહેલી ફરજ એ છે. હમણાં 500 છોકરાઓ સોખડાની ધરતી પર રાજકોટની કોલેજમાંથી આવ્યા હતા. મારો એક સામાન્ય ખખડાવાનો સ્વભાવ તો છે જ. બધાને થોડો આનંદ બી કરાયો. બધાને એટલો જ પ્રશ્ન પૂછું, ભણ્યા પછી શું? તમે કહી શકવાના છો કે તમે તમારી જાતે સુખી થવાના છો આવા બર્નિંગ, આવા એક ભયંકર, જ્યાં એક દાવાનળ છે, જ્યાં એક દુષ્કાળ છે, જ્યાં એક ધમાલ છે, જ્યાં એક વિસંવાદિતતા છે, બધી જ રીતે ઉધાર. એવી પરિસ્થિતિમાં વ્યક્તિ કેવી રીતે કહી શકવાની છે કે હું સુખી થવાનો છું? કેટલી ભયંકર બેકારી! એક દરેક ગામમાં 100 છોકરા મફતિયા રખડતા હોય. અમારે સોખડા ગામમાં 2 ચોરા હતા, એના 14 ચોરા થઈ ગયા. ચોરા 2 જ હતા, 14 થઈ ગયા. ચોરા ઉપર બેસે કોણ? જેને દિલ્હી જવું હોય એ બેસે કોણ ત્યાં? નવરાજ માણસો.
આવી એક વિચિત્ર પરિસ્થિતિમાં હરિભક્તોને ખાસ કહું છું, ખૂબ ધ્યાન રાખે. મેં પરમ દિવસે બી વાત કરી હતી કે ભગવાન અને સંતોના યોગમાં આવ્યા પછી આપની જવાબદારી ખૂબ વધે છે. મદ્રાસની ચોપાટી ઉપર માછીમારોના જ બંગલા છે. એ લોકોની કોઈ જવાબદારી છે જ નહીં. પ્રભુએ સુખ આપ્યું છે, ઇમ્પાલા ગાડીઓ આપી છે, જય સ્વામિનારાયણ મરીને 184 એમના માટે ઊભી રાખી જ છે. ભગવાનને કોણ છેતરવાનો છે? પ્રેસિડેન્ટ કેનેડી હોય કે આઇઝન હોવર હોય કે ઇબ્રાહિમ લિંકન હોય કે બધા જ અદ્દલ ન્યાય છે. જ્યાં નાખી દેશે 184 ફર્યા જ કર કરોડો વર્ષ સુધી. જગતના કોઈ પણ પ્રવાહ તરફ ઘસેડાવાની કોઈ જરૂર નથી. જગતની કોઈ વ્યક્તિ તરફ જોવાની કોઈ જરૂર નથી. જગતની કોઈ સાહેબી તરફ નજર નાખવાની જરૂર નથી. તમને જે પરિસ્થિતિમાં રાખ્યા છે એ પરિસ્થિતિમાં સંતોના યોગમાં રહીને એક સરસ સુંદર જીવન જીવવા માટે એક ધારો પ્રયત્ન આપણે સૌ કરીએ. એટલે યુવકોને ખાસ એટલું જ કહેવાનું કે રવિવારની એ સભા એક ધ્યેય તરફની સ્પષ્ટતા ધીમે ધીમે સમાગમથી નિરંતર કરતા રહેવું. સ્વામીજી એક બીજી વાત કરતા, યોગીજી મહારાજને મોડો માણસ, ધીમો માણસ ગમે નહીં. એટલે સ્વામીજીના સ્પેશિયલ 2 શબ્દો છે, મરતી મરતી કાન નહીં હલાવવાની, મરતા મરતા કાન નહીં હલાવો એક, અને બીજું ટોક ટોક. આ 2 સ્વામીજીના સહજ શબ્દો હતા. ધીમો ને ધીલો માણસ ગમે જ નહીં. આ પાર કે પેલે પાર સુરવીર જ ગમે. એટલે આપણી જવાબદારી ખૂબ છે. બાપાની જ્યાં શતાબ્દી ઉજવીએ તો મર્દાંગીથી, રોડ પર ચાલીએ આપના સનાતન માવતનના કોઈ કેપથી. આપનું જીવન એવું હોવું જોઈએ કોઈ આંગળી ચીંધી ન જાય. આપનું જીવન એવું હોવું જોઈએ કંઈક બીજાને આપી શકીએ. અને એટલા માટે આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. તમારા જીવનમાં નહીં હોય કોને સત્સંગ તમે કરાવવાના છો? તમને ફાયદો બી શું થવાનો છે? એક ધ્યેય તરફની સ્પષ્ટતા, સંતો સાથેની આત્મીયતા, મૈત્રી એક ધારી વધારવા માટે આપણે ખરેખર દિલથી પ્રયત્ન કરવાનો છે. આજે દિલ્હી યુનિવર્સિટી, પટના યુનિવર્સિટી એના ઇતિહાસોની આજે વાત થઈ શકે એવી નથી, જીભથી ન થાય. કુંભ મેળામાં 6મી તારીખે 1 કરોડ માણસ સ્નાન કરવાનું છે. 1 કરોડ. કુંભના ઇતિહાસની કોઈ ખબર જ નહીં હોય એટલા દોડે બચ્ચા સ્નાન કરવા જવું જોઈએ. કોઈ ના તો કહેતું નથી. બીજું રહસ્ય બી સમજવું જોઈએ. 1 કરોડ માણસ સ્નાન કરશે. સ્નાન શું ચીજ છે, ધર્મ શું ચીજ છે, આરતી શું ચીજ છે, કોઈને કઈ ખબર જ નથી. જનતા બિચારી જાય છે, બહુ સારી વાત છે. સાચો અમૃતનો કુંભ તો સંત છે. દાનવ અને દેવના એ ઝઘડામાં ભગવાનનો સંકલ્પ હતો કે આ કુંભ જ્યારે દરિયામાંથી નીકળ્યો ત્યારે આ દાનવોના હાથમાં ન જાય, દેવોના જ હાથમાં જાય. તે માટે પ્રભુએ પક્ષ રાખીને ઇન્દ્રનો દીકરો જ્યારે લઈને ભાગે છે એ 4 જગ્યાએ કુંભ છલકાયો. બસ નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર ને અલ્હાબાદ, એટલે આ કુંભ મેળા ભરાય છે. સારી વાત છે. પાછું પર્ટિક્યુલર પેસમાં નદીઓમાં જ છલકાયો.
બહુ સારી વાત છે. આપણે બધા એ સજાગી રહેવાનું છે. સાચો અમૃતનો કુંભ, સંત એટલે જ અમૃત. કુંભની તો વાત જ ક્યાં છે. ને હું કાયમ કહું છું, સંતનું કામ જ બે: અમૃતત્વ આપે, અમરત્વ આપે. તો વધારે ટાઈમ નહીં લેતા આપણે બધા ખાસ નક્કી જ કરવાનું છે, જ્યારે તમે અહીં આવ્યા છો ત્યારે, કે આપને આપના જીવનની ધ્યેય સ્પષ્ટતા સત્સંગે કરીને, સેવાએ કરીને કરતા જ રહીએ. નિરંતર યોગ જોઈએ, નિરંતર. સારી વ્યક્તિ, સારા સત્સંગી, સારા ભગવદી મુક્ત, એનો એક નિરંતર યોગ જોઈએ. અને સંતો ખૂબ ખાસ ધ્યાન રાખે કે એવા સમાજની સાથે વાતપ્રોત થઈને, એ ટાબોરિયા સાથે હેત નહીં થાય, એની સાથે હેત, એ તો બહુ ચંચળ છે. યુવાનો સાથે હેત કરવું તો બહુ સહેલું છે. એમની જ રીતે થોડું વર્તીને આનંદ કરાવીને જો ધીમે ધીમે આપણે સૂઝ આપતા જઈએ, બાકી તો સત્સંગીના દીકરા, ઓહો. અમે ન્યૂજર્સીમાં ગયા, મારું મશીન થોડું ગરમ. આ બધાને ખબર નથી, બધા અમેરિકાથી આવ્યા છે બધાને. હું કોઈ પણ ઘરમાં જઉં એટલે મારો એક સ્વભાવ છે કે એનું ફ્રીજ પહેલું ઉઘાડું જ. કોઈ પણ વ્યક્તિના ઘરમાં, અને કદાચ એના ઘરમાં કોઈ બહેનો ના હોય તો સીધો રસોડામાં જાઉં. મેં આખું જ ફ્રીજ ખોલ્યું. સત્સંગી 1, નિષ્ઠાવાન 2, તિલક ચોલ્લો 3, હું તો ઓળખું નહીં 4. એ ભાઈ સત્સંગી એટલી જ ખબર ને, પહેલી વાર જ દર્શન કરેલા, એટલે એવું જ કહેવાય ને. અને કઈ ઉદ્દામ કઈ મારો વિચારમાં મારું મન બીજે હશે, અને પકડીને જે 2-4 મારી દીધી ને, મેં કહો લઠ્ઠો લઈને શું ફર્યા કરસ? આટલા આટલા ટુકડા પડેલા અંદર. આપણને શોભે નહીં. પંચવર્તમાને યુક્ત તો આપણું જીવન. આજ તો નાના છોકરાએ ફાંકીને માવામાં, એ જાણો અક્ષરધામ. મારા બેટા જે બનાવ્યા, તમારામાંથી થોડા ઘણા બેઠા છે. હા, એક સંકલ્પ કરજો. એક બનાવટી સુખ લેવા માટે વ્યક્તિ બિચારી જ્યારે નવરી જ પડે ત્યારે બીજું શું કરે, ધંધો શું કરે? પશ્ચિમની સંસ્કૃતિ ખતમ થઈ ગયાના ઘણા કારણ છે, અને અહીંની સંસ્કૃતિ ખતમ થવા આવી છે એના ઘણા કારણ છે. કશું જ મળે નહીં. આવી પરિસ્થિતિમાં આપણે બધા ખૂબ સજાગ રહેવાનું છે. સંતો સાથેનો યોગ, યુવકો ખરેખર વધારે. હું જ્યારે સ્વામીજીની સાથે ટપાલમાં હતો ત્યારે 600 થી 700 યુવકો પરદેશની ધરતી પર 1961-65 સુધીમાં ગયેલા. એ બધાના જીવન પંચવર્તમાને યુક્ત, સરસ ફાઇન જીવન જીવે. આજે બી બિચારા જીવતા હશે. બાપાને પ્રેમ જ એવો હતો, બધું જ ભૂલાઈ જવાય એવો એનો પ્રેમ. અમે કલકત્તા ગયા, ખાલી 7 વર્ષ પહેલાની વાત કરું છું, 8 વર્ષ પહેલા. એક અંગત સત્સંગીની ઘરે ગયા. એમના 2 દીકરાઓને મળ્યા ભવાનીપુરમાં. મેં એમને ધીમે રહીને પૂછ્યું, કાલે તમે સભામાં આવ્યા હતા? ના સ્વામી, ક્લબમાં ગયા હતા. પછી થોડી ઉદાસીનતા દેખાડી. અમે બેઠા છીએ, એમને બિચારા છોકરાઓને ગમ્યું નહીં.
એટલામાં એના ફાધર આવ્યા. ફાધર આવ્યા એટલે છોકરાઓ ઊભા થઈને જતા હતા. ફાધરે બેસાડ્યા. મને કે સ્વામીજી વાત કરો, અમને લગામ આપવાની છે. અને એક ઉદાસીનતા હતી એ ઘરમાં. તો આવી એક જ્યારે કળિયુગના સંસ્કારો જ્યારે આખા સમાજને જ્યારે ખાઈ રહ્યા છે ત્યારે આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. બાપા કઈ પાગલ નહોતા, એમને રવિવારની સભાની શરૂઆત કરાવી. રાજકોટમાં હમણાં જ ગયો, મેં 3 હરિભક્તોને પૂછ્યું કે રાજકોટની સભા, રવિવારની સભા ક્યાં ભરાય છે? મને બી ખબર નહોતી, સાથે હું કોઈ વાર ગયો નથી. કે સ્વામીજી અમને ખબર નથી. મેં કહ્યું તમે જાઓ છો? તો કે ના, હવે જવાનો વિચાર કરીએ છીએ. પાછા સત્સંગી 20 વર્ષથી કહેવાય. આ કદાચ ભગવાનની રસગન મૂર્તિનું સુખ બિચારાને ચસ આવતું હોય તો એને કોઈ રવિવારની સભામાં જવાની જરૂર નહીં. એવું નથી, એ પહેલો જાય. પપ્પાજી સવારે કહ્યું એ જ પ્રમાદી ને આળસુ માણસનો લક્ષણ છે. ન કરવાનું કરે ને કરવાનું ન કરે, એનું નામ આળસ કહેવાય. સત્યમાં અસત્યની ભ્રાંતિ ને અસત્યમાં સત્યની ભ્રાંતિ, એનું નામ પ્રમાદ કહેવાય. કહેવાતા હરિભક્તોને જ ખબર નથી કે રવિવારની સભા શું. પાછા તો ઘણાને કેવડવું પડે કે તમે આવજો ને. એક 7 દિવસમાં 2 કલાકની સભામાં ન જવાય, ફક્ત 2 કલાક. મારા કોઠારી સ્વામી થોડા ગરમ. મારી પાસે કોઈ ખાનગી કરવા કોઈ યુવક આવે એટલે પેલું એ આવીને પૂછે કે તું સભામાં જઉં છું, પછી ખાનગી કરવા આવ. મેં કહ્યું તમારે એકદમ એવું નહીં કહેવાનું. પેલું હેત કરીને એને સમજાવીને કથાવાર રવિવારની સભામાં જાય એ રીતે એને તૈયાર કરો. મને કે તમારો ટાઈમ બગાડે ને. ટાઈમ બેન તો હવે ઠીક છે, પણ ઘરના જ છોકરાઓ માટે તો ખાસ કડક થાય જ. અમારા સુખડા ગામના આવ્યા છે થોડા ઘણા વખતે. બાકી એ વીર પુરુષોને બહુ કથા વાર્તાની બહુ જરૂર નહીં. એ લોકો માને જ છે, અમારા હસુબેન બધા જ માને. અમારા ઘરમાં સાહેબ પ્રગટ્યા છે, અમારી 71 પેઢી તરી ગઈ, હવે અમારે કાંઈ જરૂર નહીં, અમારે સુઈ જ જવાની જરૂર. માને જ છે. અમે કરીએ જ વ્યવસ્થિત. હવે અમારે કલ્યાણ થઈ ગયું. યોગી મહારાજે છોકરાને પસંદ કર્યું. સાહેબ ને રતિભાઈ ને અશ્વિનભાઈ ને આખી મિલિટરી અમારી બધી અહીંયા. એમાં વળી તમે મંદિર બાંધ્યો, સંતોના દર્શન, એ બધા જ માને. પણ આ વખતે કેમના આવી ગયા ખબર પડી નહીં. બાકી તો છોકરા મારે તો હું તમને કહું છું જ, અમારા એ ગામમાં 315 સરપંચ. હવે એ પંચાયતને વગાડવાની અને કાઢવાની અને ત્યાર પછી બિચારાને માર્ગે ચડાવવાનો. બુદ્ધિની પટલાય તો એક ભયંકર ચીજ છે. તો વધારે ટાઈમ લેતો નથી. પપ્પાજી 10-15 મિનિટ આપણને સરસ રીતે લાભ આપશે. આશીર્વાદ એક થવા આવ્યો છે. આજે તો સરસ ખીચડી બનાવી છે, બરોબર જમજો. હા, સુરતનું ઊંધિયું છે. હું રાત્રે ફરતો ગયો, કાલે શાક શું છે કે ઊંધિયું. મેં કહ્યું અમે તો 2 વાગ્યા સુધી કથા કરવાના છે, ઊંધિયું કહું સવાયું બનાવજો, ભૂખ્યા આવશે બિચારા. થોડું વધારે બનાવજો, ખૂટે નહીં. એટલે ખીચડી ને ઊંધિયું આજે સરસ રીતે ખાવાનું છે. રાત્રે સભાની પૂર્ણાવતી, કાલે ક્વીનમાં વ્યવસ્થિત રીતે આમ જવાશે. તમે બધા આવ્યા, સરસ લાભ લીધો. આ બુકલેટ છેલ્લું સૂચન
કાર્યકર્તાઓ એનો એક એક મુદ્દો લઈને દર રવિવારે એકાદ મુદ્દો સમજાવે. 28 રવિવારમાં 28 મુદ્દા. 29મો મુદ્દો ગઈકાલે મેં કહ્યું હતું સ્પીક લેસ, વર્ક મોર. એટલે વડીલો કાર્યકર્તાઓ જે હોય એક એક મુદ્દો સમજાવવા માટે પ્રયત્ન કરે, સમજવા માટે પ્રયત્ન કરે. 5-6 મહિના સુધી ચાલ્યા જ કરે. સ્વામીની વાતો હોય, પત્રિકામાં કોઈ મુદ્દા આવ્યા હોય, પત્રિકામાં આપવા વિચાર અમે કરી જ રહ્યા છીએ. બધા જ મુદ્દાઓ એકી સાથે જે ન આવ્યા હોય એ બી વાંચી તો લે જ. આજના શુભ મંગલકારી દિવસે સાહેબ સ્વામી પપ્પાજીના ચરણારવિંદમાં એટલી જ પ્રાર્થના. ધીમે ધીમે અમારા સૌના જીવનમાં એક વિવેક બુદ્ધિ સ્થિર થાય તે માટે ખૂબ ખૂબ બળ આપવા માટે પ્રાર્થના કરજો, સંકલ્પ કરજો. સહજાન સ્વામી મહારાજને.